નાણાકીય વર્ષ 2017-18 માટેનું બજેટ રજૂ થઈ ગયું છે અને બજેટ જાહેર થયા બાદ માર્કેટમાં જબરદસ્ત તેજી પણ આવી ચૂકી છે. નોટબંધીના નિર્ણય બાદ કન્ઝમ્પશનમાં સુધારો થાય એ માટેના તમામ પ્રયાસ આ બજેટમાં કરાયા છે. જોકે સામે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની અપેક્ષા હતી, આવકવેરાના માળખામાં વધુ છૂટ જેવા જે અપેક્ષા હતી એના કરતાં નિર્ણય કદાચ એટલા બધાને એક્સેપ્ટેબલ ના હોય. માર્કેટની હાલની સ્થિતિને જોતા આ નિર્ણયો કેટલા અસરકારક રહેશે, માર્કેટની ચાલ કેવી જોવા મળશે, એની ઉપર આ ખાસ રજૂઆતમાં તમારું સ્વાગત કરું છું. હું પ્રદીપ પંડ્યા. આ ખાસ ચર્ચામાં આપણી સાથે માર્કેટના દિગ્ગજો હવે જોડાઈ રહ્યા છે. એડલવાઇઝ ગ્રુપના ચેરમેન અને સીઈઓ રસેશ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. એ સિવાય રેલિગેર કેપિટલ માર્કેટના એમડી ને સીઈઓ ગૌતમ ત્રિવેદી, કોટક મ્યુચ્યુઅલ ફંડના એમડી ને સીઈઓ નિલેશ શાહ અને બેંક ઓફ અમેરિકા ના એમડી ને કન્ટ્રી ટ્રેઝરર જયેશ મહેતા, સાથે જ HDFC સિક્યોરિટીઝમાં ઇન્સ્ટિટ્યુશનલ રિસર્ચના હેડ દીપેન શેઠ, આ બધા એક્સપર્ટ્સ આપણી સાથે અત્યારે જોડાવાના છે. પણ રસેશજી, સૌથી પહેલાં આપની જે અપેક્ષા હતી, શું આ બજેટ આપની અપેક્ષા મુજબ છે એમ કહેશો? હા, આઈ થિંક ઓવરઓલ અગર આપણે વિચારીએ કે જેટલા કન્સ્ટ્રેન્ટ હતા ફાઇનાન્સ મિનિસ્ટરની સામે, જે ઓબ્જેક્ટિવ્સ હતા એમાં જે ટ્રેડ ઓફ કરવા પડ્યા એમને, એ બધું કરીને આઈ થિંક ઓવરઓલ આ બહુ સારું બેલેન્સ છે, બહુ પોઝિટિવ બેલેન્સ એ અચીવ કર્યું છે. એક તો જે ફિસ્કલ કન્સોલિડેશનનો પાથ છે 3.5 to 3.2, એ એકચ્યુઅલી ઇઝ અ વેરી બિગ થિંગ કે એ લોકોએ અચીવ કર્યું છે. દે હેવ સ્ટક ટુ દેટ. એની સાથે કેપેક્સ હેઝ બીન ઇન્ક્રીઝ. દેર ઇઝ અ સ્ટ્રોંગ પુશ ફોર ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે, રૂરલ અને એગ્રી સેક્ટર માટે કાફી પ્રોગ્રામ કર્યા છે. ફોર ધ મિડલ ક્લાસ ટેક્સ બી કમ કર્યા છે, MSME માટે ટેક્સ કમ કર્યા છે. તો આપણે અગર એવી રીતના વિચારીએ અને જોઈએ તો એવી કાફી ચીજો છે તમને કરી છે. નાઉ હર બજેટમાં કોઈ ને કોઈ ચીજ તો આવશે જ નહીં, કંઈ ને કંઈ તો એક્સપેક્ટેશનથી ઓછું જ આવશે. પણ આઈ થિંક ગિવન જે એપ્રિહેન્શન હતી, જે પહેલાં ફિયર હતી કે આ બહુ ડ્રાસ્ટિક બજેટ આવવું પડશે અગર ગવર્મેન્ટે ગ્રોથ રિવાઇવ કર્યો કરવા માટે, આઈ થિંક આ બજેટમાં ગવર્મેન્ટ ગ્રોથ રિવાઇવ પર ફોકસ કરી શક્યા છે વિધાઉટ બિંગ વેરી ડ્રાસ્ટિક. પણ તમને લાગે છે કે ગ્રોથ ખરેખર રિવાઇવ થશે એનાથી? કેમ કે તમે જુઓ તો જે ટેક્સ રિલીફ આપી છે 12,500 એમ કહી શકીએ કે ઓન એન એવરેજ ટેક્સ પેયર્સને ક્રોસ ધ બોર્ડ મળશે. 50 લાખથી નીચેની આવકવાળા જેટલા પણ લોકો છે, ખરેખર એટલી ઇફેક્ટિવ થશે? અગર આપણે આ બધું એડ કરીએ, કોઈ એક ચીજનો એટલી મોટી અસર મે બી ના થાય, પણ અગર જે ટેક્સ ઓછો થયો છે, જે રૂરલ સ્પેન્ડિંગ છે, જે પ્રોગ્રામ છે, જે ગવર્મેન્ટનો કેપેક્સ છે, પ્લસ એ લોકોએ જે ફિસ્કલ કન્સોલિડેશન મેન્ટેન કર્યું છે, એનાથી ઇન્ટરેસ્ટ રેટ નીચે આવવાની સંભાવના બી ઇન્ક્રીઝ થઈ ગઈ છે. આઈ થિંક એના લીધે બી બહુ ફાયદો થશે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ જ્યારે નીચે આવે ત્યારે ખાલી ફ્રેશ બોરોવરને ખાલી ફાયદો ના થાય, લોટ ઓફ એક્ઝિસ્ટિંગ બોરોવર્સને બી ફાયદો થાય, કારણ કે બધાના હોમ લોન ફ્લોટિંગ રેટ પર હોય છે. તો એ તમે અગર એડ કરો તો એની બહુ પોઝિટિવ ઇફેક્ટ આવી શકે. એટલે ફોર એક્ઝામ્પલ એમને અફોર્ડેબલ હાઉસિંગ પર ફોકસ કર્યું છે. હવે એ ખાલી અફોર્ડેબલ હાઉસિંગ માટે નથી, એનાથી સ્ટીલ સેક્ટર છે, સિમેન્ટ સેક્ટર છે, અનસ્કિલ્ડ વર્કફોર્સ છે, એમ્પ્લોયમેન્ટના જે ઇસ્યુ છે, એ બધાને બી ઇટ વિલ ઓલ્સો ગેટ અ બૂસ્ટ. તો આઈ થિંક એવી રીતના આ જે ફોકસ છે, ઇન્વેસ્ટમેન્ટનો ફોકસ છે, કન્ઝમ્પશનનો ફોકસ છે. હવે જેવી રીતના ગ્લોબલ ઇકોનોમી છે, જેવી રીતના ઇન્ડિયન ઇકોનોમી છે, અગર તમે કન્ઝમ્પશનને રિવાઇવ કરી શકો, રૂરલ કન્ઝમ્પશન, ઓન ધ મિડલ ક્લાસ કન્ઝમ્પશન, અને એની સાથે થોડું ઇન્વેસ્ટમેન્ટ હાઉસિંગમાં ને કેપેક્સમાં રિવાઇવ કરી શકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રિવાઇવ કરી શકો, તો એનું પોઝિટિવ આઉટકમ તો આવશે જ. બજારની આપણે વાત કરીએ તો ઇમિડિયેટ રિલીફ મળી કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ કે એવું કંઈ ના આવ્યું નેગેટિવ. પણ જ્યારે તમે લોંગ ટર્મ જુઓ તો કંપનીઝની અર્નિંગ, એમના નફાની ગ્રોથ, EPS એની ઉપર જ નજર હોય છે. તો તમને શું લાગે છે કે એક તો ટેક્સની રિલીફ કોર્પોરેટ ટેક્સમાં નથી મળી, આ એક અપેક્ષા હતી જેનાથી આગળ જતાં તમને આવતા ક્વાર્ટર્સમાં અર્નિંગ સારી થાય, પણ જે બધા પગલાઓ લીધા છે શું એનાથી અર્નિંગ સુધરશે? જે અત્યાર સુધીની સ્થિતિ હતી એના કરતાં તો ઇમ્પ્રુવમેન્ટ જ છે. એટલે કોર્પોરેટ અર્નિંગ્સ એનીવે સ્લો હતું અત્યાર સુધી, ટેક્સ તો જે છે એ જતો. તો આનાથી આઈ થિંક કંઈ ખરાબ નથી થયું, ખાલી ઇમ્પ્રુવમેન્ટ થશે. અગર રૂરલ કન્ઝમ્પશન ઇમ્પ્રૂવ થશે, સો FMCG કન્ઝ્યુમર કંપની આ છે એ લોકોને ફાયદો થશે, હાઉસિંગથી સ્ટીલ, સિમેન્ટ, બેન્કિંગને ફાયદો થશે. પ્લસ એને જે એ લોકોએ જે અમુક ચેન્જીસ કર્યા છે NPAના ઇન્કમ પર જે રિલીફ મળે ટેક્સમાં, એ બધાથી બી બેન્કિંગને ફાયદો થશે, ડિજિટાઇઝેશનથી બેન્કિંગને ફાયદો થશે. તો એવી રીતના જોઈએ તો કાફી ફાયદો થશે આ બધા સેક્ટરોને જે અત્યાર સુધી નહોતો. તો કોર્પોરેટ અર્નિંગ્સ તો જે બી થવાનું હતું એનાથી તો ઇમ્પ્રૂવ થશે,
હજી કમ્પ્લીટલી રિવાઇવ થશે કે નહીં, આઈ થિંક અનધર 3-4 ક્વાર્ટર્સ મે બી રિક્વાયર્ડ. તો એક છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ, કારણ કે તમે આ સેગમેન્ટથી ખાસ ક્લોઝલી જોડાયેલા પણ છો. આજે સિક્યોરિટીઝ રિસીટ માટે એક માર્કેટ ક્રિએટ કરવાની વાત થઈ છે, એનપીએસ ઉપર જે રિસીટ હોય છે. શું તમને લાગે છે કે એ થઈ શકશે આવતા એક વર્ષની અંદર જ મે બી? ને બેન્કિંગ સેક્ટર ઉપર ખાસ કરીને આ એક સ્ટેપને બીજા જે બજેટમાં સ્ટેપ્સ લેવાયા છે, શું બેન્કિંગ એક મોટું વિનર છે આ બજેટમાં, એમ કહી શકાય? આઈ વુડ થિંક સો. આઈ થિંક આ બજેટમાં બેન્કિંગ માટે બહુ જ ચીજો છે જે સારી છે. જે સિક્યોરિટી રિસીટનો માર્કેટ છે તો આરબીઆઈનો બી ફોકસ છે, ગવર્મેન્ટનો ફોકસ છે, અમારા જેવા એઆરસી વાળા લોકોનો બી ફોકસ છે. કારણ કે એકવાર અગર સિક્યોરિટી રિસીટની માર્કેટ ચાલુ થઈ જશે, ટ્રેડિંગ ચાલુ થઈ જશે, તો એના પછી બહુ કેપિટલ અવેલેબલ હશે ફોર ધ ક્લીનઅપ ઓફ સ્ટ્રેસ એસેટ. જો અમારો એસ્ટિમેટ છે કે સ્ટ્રેસ એસેટ ક્લીનઅપ કરવા માટે 1 લાખ કરોડની કેપિટલ રિક્વાયર્ડ છે. હવે 1 લાખ કરોડ કેપિટલ ટુ બ્રિંગ ઇટ, you will have to have a lot of instruments. So આજે એસઆર ઇન્સ્ટ્રુમેન્ટ છે, બહુ પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. અગર એની માર્કેટ ટ્રેડિંગ બી સ્ટાર્ટ થશે તો એનાથી બી બહુ ફાયદો થશે. અને હોપફુલી હમણાં શું છે, લિક્વિડિટી ઇમ્પ્રૂવ થઈ છે, ઇન્ટરેસ્ટ રેટ ઓછા થશે, એના લીધે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટને બી બહુ અટ્રેક્શન આવી શકે છે. તો વી આર ઓલ હોપિંગ ઓન ધ સેમ થિંગ. આભાર રસેશજી આપનો. થેન્ક યુ. પણ નિલેશજી, ત્યારે તમે જુઓ તો એનપીએસની રિકવરી આપણે મોટા બેન્કર્સથી ચર્ચા કરીએ છીએ, એમને જ્યારે પણ અમે આ ક્વેશ્ચન પૂછે તો એ કે જો આ સાયકલ છે, ઇકોનોમીની સાયકલ ટર્ન થશે એટલે અમારા એનપીએસ આપોઆપ રિકવર થઈ જશે. હવે આપણા ત્યાં 7-7.5% ગ્રોથ જે એટલીસ્ટ આંકડામાં દેખાય છે, એ હોવા છતાંય એનપીએસ ઘટી નથી રહ્યા પણ વધી રહ્યા છે. તો પછી બેન્ક્સ પર જે એક પોઝિટિવ રિસ્પોન્સ આપણે ઇમિડિયેટલી બજેટ બાદ જોયું છે, તમને શું લાગે છે કે એ ખરેખર લોજિકલ છે? એટલે એનપીને એક વખત બાજુ પર રાખીએ તો બેન્ક્સને આજે શું કામ જમ્પ મળ્યો છે? એક કારણ છે કે આ ડિજિટલ પુશ થઈ રહ્યું છે, તો એને કારણે જે તિજોરીમાં પૈસા રહેતા હતા એ પૈસા બેંક ડિપોઝિટમાં મૂવ થશે. તમે ફાઇનાન્સ મિનિસ્ટરની બજેટ સ્પીચની શરૂઆતમાં જોયું તો એમણે કહ્યું કે બેન્ક્સ વિલ લેન્ડ મની અને ક્રિએટ ગ્રોથ. એટલે બેંકમાં જે પૈસા આવ્યા છે એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ આવશે, એટલે બેંકો નેક્સ્ટ 2 વર્ષમાં કામ 2 વર્ષનું કરશે અને 4 વર્ષ કે 3.5 વર્ષનું આઉટપુટ જોશે. સો ધીસ ઇઝ વોટ ઇઝ પ્રાઇઝડ બાય ધ માર્કેટ. એક જો નેગેટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો બજેટમાં ફક્ત 10,000 કરોડ રૂપિયા પીએસયુ બેંકના રિકેપિટલાઇઝેશન માટે મૂક્યા છે. અલબત્ત અશ્યોરન્સ આપ્યું છે કે વધારે જોશે તો વધારે આપીશું. પ્રોબેબલી એ નંબર ઓછો પડશે. અને જ્યારે તમે બેંકના લેન્ડિંગ ઉપર ઇકોનોમિક ગ્રોથનું ધારણા ધારી રહ્યા છો, તેમને કેપિટલ એડિક્વેટ હોવું જરૂરી છે. કેપિટલ નહીં હોય તો લેન્ડિંગ કેવી રીતે કરશે? બીજી ચીજ જે એનપીએમાં છે એમાં 3 વસ્તુ જોવી જોઈએ. એક, જે જીન્યુનલી બિઝનેસ સાયકલ ઊંધી ચત્તી થઈ ગઈને એમાં એનપીએ બન્યા. હવે એ લોકોને તો સાયકલ ટર્ન અરાઉન્ડ થશે તો જ ફાયદો થશે. અને છેલ્લા લગભગ 6 વર્ષ ગણીએ 2010થી એપ્રિલ 2016 સુધી, તો આપણી લિક્વિડિટી ટાઈટ હતી, રિયલ ઇન્ટરેસ્ટ રેટ્સ વધારે હતા, એને કારણે સાયકલ ઊંધી પડી તો તમને પડ્યા પર પાટું મળ્યું. હવે લિક્વિડિટી વધી ગઈ છે અને રિયલ ઇન્ટરેસ્ટ રેટ્સ હોપફુલી ઘણા રિઝનેબલ થયા છે અને જો સાયકલ ઉપર થશે તો એક મોટો સપોર્ટ મળી જશે. બીજી બાજુ એવા બી એનપીએ છે કે જેની કંપની માંદી પડી છે, પ્રમોટર માંદો નથી પડ્યો. હવે એના માટે એક લો પાસ કરી રહ્યા છે કે જો એબ્સકોન્ડર હોય તો એની પ્રોપર્ટી જપ્ત થઈ શકે. જો આ ટાઈપના લો ઇમ્પ્લિમેન્ટ થાય તો ડેફિનેટલી રિકવરીમાં ફાયદો થાય. બીજી એક પ્રોવિઝન હતી આપણે ત્યાં કાનૂન પ્રમાણે કે તમારો ચેક બાઉન્સ થાય તો તમને જેલમાં નાખી શકાય આફ્ટર સર્ટન પ્રોસેસ ઓફ લો. એમાં જેટલા લોકો જેલમાં ગયા એના કરતાં મલ્ટિપલ ટાઈમ્સ લોકો જેલની બહાર જ રહ્યા, કારણ કે કાનૂન ખાલી કાયદાનો પેપર પર રહ્યો, રિયલ લાઈફમાં એક્ઝિક્યુટ કરવો બહુ મુશ્કેલ હતો. ના ગવર્મેન્ટ ઇઝ સેઇંગ કે અમે પાછું કાનૂનમાં ચેન્જ લાવીશું અને હોપફુલી આ વખતે રિયલ લાઈફમાં એક્ઝિક્યુટ થાય તો લોકો પોતાના વચનને નિભાવતા શીખશે, પોતાની પ્રોપર્ટી અહીંયા મૂકીને બહાર ભાગી જઈને બેન્ક્સની સામે ડિફોલ્ટર નહીં બને, બેન્ક્સો પીડીસીઝ યુઝ કરીને રિકવરી કરી શકશે. ત્રીજી જે વસ્તુ છે કે આજે અમુક એવી કંપનીઓ છે જેમાં ઇક્વિટીનું ધોવાણ થયું છે, પણ એને તમે જો કોઈ નબળા હાથમાંથી સારા હાથમાં મૂકી શકો તો તમારું ડેટનું પ્રોટેક્શન મળી શકે અથવા એકદમ માર્જિનલ ધોવાણ થશે. તો કંપનીએ લોસ કર્યું છે પણ સિક નથી, ચાલી શકે. કંપની લોસ કરે છે પણ સિક નથી, અને થોડોક એક સ્ટ્રોંગ પેરેન્ટની જરૂર છે. સો આજે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં આપણે જોયું કે એક મોટી ઓઇલ રિફાઇનરી કંપની, રશિયન કંપની આવીને ખરીદી. ઇટ્સ અ મૂવિંગ ફ્રોમ વીક પેરેન્ટ ટુ સ્ટ્રોંગ પેરેન્ટ. એટલે એનપીએનું એક જ સોલ્યુશન નથી.
એનું અલગ અલગ સોલ્યુશન છે. અને મારા હિસાબે આજની તારીખમાં લોકો અઝ્યુમ કરી રહ્યા છે કે વ્યાજના દરોમાં જે ઘટાડો થયો છે, લિક્વિડિટીમાં જે વધારો થયો છે અને બેન્કર્સને જે ફ્લેક્સિબિલિટી મળી છે એનપીએ રિકવરી કરવા માટે, એમાં હોપફુલી હવે એનપીએને મેનેજ થઈ શકશે. અહીંથી એ બહુ એડિશન નહીં થાય. અને હમણાં જે છેલ્લા થોડા કોર્પોરેટ ક્ષેત્રની પ્રાઇવેટ બેન્ક્સના રિઝલ્ટ આવ્યા છે એમાં એટલીસ્ટ એક ગાઈડન્સ એ ટાઈપનું મળી રહ્યું છે કે એનપીએના સ્ટોકમાં હવે બહુ મોટો વધારો નહીં થવો જોઈએ.